તરફ સુરતની જનતા પણ મંતવ્ય ન્યૂઝની આ મુહિમને વધાવી રહી છે। સાથે જ ગુજરાતભરની જે ડમી શાળાઓનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો, તેમાં હવે સુરતની જનતા પણ અભિનંદન આપી રહી છે। સમગ્ર મામલે સુરતના લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી છે। સુરતના લોકોએ પણ આ શિક્ષણ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। લોકોએ મંતવ્ય ન્યૂઝની મુહિમને અભિનંદન પાઠવ્યા છે અને શિક્ષણ જગતમાં આ કૌભાંડ ઉજાગર કરવા બદલ ખૂબ ખૂબ આગળ વધવાની પણ શુભકામનાઓ આપી છે। તેઓએ જણાવ્યું છે કે જો મંતવ્ય ન્યૂઝને આ મુહિમ થકી ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જે દાગ લાગવા જઈ રહ્યો છે તે અટકશે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્યની તમામ લોકો છે તે કામના કરી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝે જે પણ પર્દાફાશ કર્યો, સુરતની જનતાએ ખૂબ જ વધાવી છે। સમાજસેવી ધર્મેશ ગામી। ધર્મેશભાઈ, મંતવ્ય ન્યૂઝ દ્વારા જે આ કૌભાંડ બહાર પાડવામાં આવી રહ્યું છે, શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે, ડીઈઓ મોહન સેવી બેઠા છે, આપ એને કઈ રીતે જુઓ છો? પહેલાં તો હું સુરતની જે મંતવ્યની ટીમ છે એમને અભિનંદન આપીશ કે એ લોકોએ જે રીતનું સ્ટિંગ બહાર પાડ્યું છે અને જે ટ્યુશન ક્લાસીસના સંચાલકો અને સ્કૂલો વચ્ચેનો જે કાળો કારોબાર કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને જે નુકસાન કરી રહ્યા છે એ ખરેખર ખૂબ ખતરનાક છે। આ રીતનું વ્યવસ્થા જો તાલમેલ ટ્યુશન ક્લાસિક અને સ્કૂલોનું રહેશે તો ખરેખર આ શિક્ષણ કઈ જગ્યા પર જશે। એટલે માનનીય શિક્ષણ મંત્રીશ્રીને, અહીંના ડીઓશ્રીને, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને હું ચોક્કસ કહેવા માગું છું કે આ કાળા કારોબારને બંધ કરાવો। આ રીતનું ના હોય, બાળકોનું ટેલેન્ટ છે એ દબાઈ જશે અને ભણતર ક્યાંક ને ક્યાંક ખાડે જશે। એટલે આ રીતના જો મેણા પીપળા થતા હોય સ્કૂલ બાબતોમાં કે ટ્યુશન ક્લાસિકો આ રીતના કરતા હોય તો આ ખરેખર ગુજરાતના વિદ્યાર્થીઓ માટેનું ભવિષ્ય ખૂબ ધૂંધળું થશે। એટલે કાયદાકીય કડક પગલાં લેવા જોઈએ અને ખરેખર મંતવ્યની ટીમને અને મંતવ્ય ન્યૂઝ ચેનલને હું અભિનંદન આપું છું કે આવા સ્ટિંગ જે ગુજરાતની પબ્લિકના હિતમાં છે એવા સ્ટિંગો હંમેશા બહાર પાડતું જ રહેશે ને આ બહાર પાડે હજી। તમારું નામ? મારું નામ વિજય પાટીલ છે। વિજયભાઈ, મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રીતે આ શિક્ષણના વેપારનો પર્દાફાશ કરવામાં આવે છે, ટ્યુશન ક્લાસીસોના જે આ સ્કૂલો સાથે ટાઈપ કરવામાં આવી રહ્યા છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં જઈ રહ્યા છે, આપ એને કઈ રીતે જુઓ છો? હું તો મંતવ્ય ચેનલને શુભેચ્છા પાઠવું છું કે એમણે ટ્યુશન ક્લાસ વતી તમે આખું કૌભાંડ બહાર પાડ્યું છે અને આ સ્કૂલો અને ટ્યુશન ક્લાસ બંને મળીને વેપાર વધાવી દીધેલો છે આ લોકોએ। અને પુસ્તક બુક્સના નામ પર, યુનિફોર્મના નામ પર એમ દુનિયાભરના એ લોકો હવે વેપાર જ ચલાવે છે એ લોકો। અને અભ્યાસ તો હવે ભણાવતા જ નથી સ્કૂલોમાં। તો મેન તો આ લોકો એવું છે ટ્યુશન ક્લાસ ઉપર જ બધું થોપી દે છે અને આ લોકોનું બહુ અમે તો ડમી સ્ટુડન્ટોનું બી હવે આવતું થઈ ગયેલું છે કે અમે એડમિશન અહીંયા તમે અમારા એડમિશન લો, સ્કૂલમાં તમે તમારું એડમિશન થઈ જશે, તમારે સ્કૂલમાં જવાની જરૂર નથી। પણ આમાં જે હોશિયાર છોકરાઓ છે એ લોકો પાછળ પડી જશે એના લીધે। અને શિક્ષણ અધિકારીને મેં હું કહેવું છું કે આ કાયદેસરની કાર્યવાહી કરે આ ટ્યુશન ક્લાસ ઉપર કે આ અને સ્કૂલો ઉપર બી કરવું જોઈએ કે આ સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસ બંને ભાગીદાર જ છે, બંને વેપાર જ કરતા થઈ ગયેલા છે।